વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું રક્ષાબંધનની વાર્તા. ભાઈ બહેનના પવિત્ર પ્રેમભર્યા બંધનની વાર્તા આજે જરૂરથી સાંભળો. શ્રાવણ પૂર્ણિમા એટલે રક્ષાબંધન, ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર. ભાઈના મંગલ કાર્યની ભાવના સાથે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે, તો ભાઈ પણ બહેનની જીવન પર્યંત રક્ષા કરવાનું વચન આપે છે. આમ રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. પહેલાના સમયની વાત છે. ભગવાન શ્રી કૃષ્ણના કાકી એવા શુદ્ધદેવીએ એક બાળકને જન્મ આપ્યો, જેનું નામ શિશુપાલ પાડવામાં આવ્યું. આ શિશુપાલને 4 હાથ અને 3 આંખો હતી. તેના કારણે તે વિચિત્ર દેખાતો હતો. ત્યારે જ ભવિષ્યવાણી થાય છે કે જે વ્યક્તિના સ્પર્શથી બાળકનો દેખાવ બદલાશે, તેના દ્વારા જ તેનું મૃત્યુ થશે. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ તેમના કાકીના ઘરે આવે છે અને શિશુપાલને હાથમાં લે છે. ત્યારે બાળક સુંદર અને તેજસ્વી થઈ જાય છે. આથી શુદ્ધદેવી આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. પરંતુ શ્રી કૃષ્ણના હાથથી તેનું વધ થશે તે વિચારથી તે અત્યંત ચિંતિત થઈ ઉઠે છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણને તે પ્રાર્થના કરે છે કે તે શિશુપાલની ભૂલો માફ કરે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વચન આપે છે કે તે શિશુપાલની 100 જેટલી ભૂલો માફ કરી આપશે. જો 100 કરતાં વધારે ભૂલો કરશે તો તેને માફ નહીં કરે. આમ શિશુપાલ મોટું થઈને ચેદી નામનો એક રાજા બને છે. તે રાજા હોવાની સાથે ભગવાન શ્રી કૃષ્ણનો સંબંધી પણ હતો, પરંતુ તે ખૂબ જ ક્રૂર રાજા હતો. તેના રાજ્યના લોકોને તે ખૂબ જ દુઃખ પીડા આપતો હતો, તેમને સતાવતો હતો, તેમજ ભગવાન શ્રી કૃષ્ણને પણ વારંવાર પડકારે છે. એકવાર તો તેને સભામાં ભગવાન શ્રી કૃષ્ણની ભારે ટીકા કરી. ત્યારે શિશુપાલે તેની 100 ભૂલોની હદ પાર કરી નાખી હતી. તરત જ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના સુદર્શન ચક્ર દ્વારા તેને તેની સજા આપી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધિત થઈને સુદર્શન ચક્ર શિશુપાલ પર ફેંક્યું, ત્યારે તેમની આંગળી પર પણ વાગ્યું. ત્યાં ઘણા બધા લોકો હાજર હતા. તે લોકો તેમના તે ઘા પર બાંધવા માટે કંઈક લેવા ગયા. ત્યારે જ દ્રૌપદીએ કશું જ વિચાર્યા વગર પોતાની સાડીમાંથી ભગવાન શ્રી કૃષ્ણને પટ્ટી લગાવી આપી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે આભાર બહેન, તે મારા કષ્ટમાં મારો સાથ આપ્યો. જ્યારે જરૂર પડશે ત્યારે હું પણ તારા કષ્ટમાં તને સાથ આપીશ. તેથી જ્યારે કૌરવોએ ભરી સભામાં દ્રૌપદીનું ચિરહરણ કર્યું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન દ્રૌપદીની રક્ષા કરીને પોતાનું વચન નિભાવ્યું. આમ રક્ષાબંધન પર્વની શરૂઆત થઈ. ત્યારથી જ બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આભાર.